ખેડૂત માટે સૌથી મોટી ચિંતા શું હોય છે? એક તો પાક સારો થાય અને બીજું એ પાકને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ અને મહેનત. પણ શું આમાં સરકાર કોઈ રીતે મદદ કરી શકે? જી હા, અને એના માટે જ છે કિસાન પરિવહન યોજના. ચાલો આજે આ યોજનાને બારીકાઈથી સમજીએ. વિચારો, ખેડૂતની મોટાભાગની મહેનત તો પાક ઉગાડવામાં જતી રહે છે, પણ એટલી જ મોટી ચેલેન્જ એ પાકને સમયસર અને ઓછા ખર્ચે બજાર સુધી પહોંચાડવાની હોય છે. ઘણીવાર તો આ ટ્રાન્સપોર્ટનો ખર્ચ જ નફાને ઘટાડી દે છે. પણ કેવું સારું જો આ સમસ્યાનો ઉકેલ સીધો સરકાર તરફથી જ મળી જાય. અને એ ઉકેલનું નામ છે કિસાન પરિવહન યોજના. અહીં આપણે જે પણ માહિતી જોવાના છીએ એ બધી જ સીધી સરકારના ઓફિશિયલ દસ્તાવેજમાંથી લીધેલી છે, એટલે એકદમ સચોટ અને ભરોસાપાત્ર માહિતી મળશે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને મૂળભૂત સવાલથી. આ કિસાન પરિવહન યોજના આખરે છે શું, અને એનો મુખ્ય હેતુ ખેડૂતોને કઈ રીતે મદદ કરવાનો છે? જુઓ, આ યોજનાના મૂળમાં 3 મુખ્ય હેતુઓ છે. પહેલું અને સૌથી અગત્યનું, ખેડૂતો માટે પાકનું ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવવું. બીજું, આ કામ માટે જે નાનું માલવાહક વાહન જોઈએ એ ખરીદવામાં આર્થિક મદદ કરવી. અને ત્રીજું, આનાથી ખેડૂતો અને ગામના યુવાનો માટે આવકનો એક નવો રસ્તો પણ ખુલે. એટલે કે આ માત્ર પરિવહનની જ નહીં, પણ આર્થિક સશક્તિકરણની પણ યોજના છે. યોજના તો બહુ સારી લાગે છે, પણ સૌથી મોટો સવાલ એ આવે છે કે આનો લાભ કોને કોને મળી શકે? અને સૌથી અગત્યનું, સરકાર તરફથી ખરેખર કેટલા રૂપિયાની મદદ મળે છે? ચાલો હવે આ ગણિતને બરાબર સમજીએ. સરકારે આ યોજનામાં એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે જેમને સૌથી વધુ જરૂર છે એમને પહેલો લાભ મળે. એટલે જ નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને અનુસૂચિત જાતિ તથા જનજાતિના ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ જે પ્રાથમિકતાવાળા વર્ગો છે એમના માટે સરકાર વાહન ખરીદવાના કુલ ખર્ચના 35% જેટલી મોટી રકમ સીધી સબસિડી તરીકે આપે છે. આનો સીધો મતલબ એ થયો કે વાહનની કિંમતનો 3 ભાગ કરતાં પણ વધુ બોજ સરકાર ઉઠાવી લે છે. પણ હા, અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. સહાયની રકમ છે કુલ ખર્ચના 35%, પણ એની એક ઉપલી મર્યાદા છે, 75,000 રૂપિયા. એટલે કે 35% અને 75,000 રૂપિયા, આ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી સહાય મળશે. મતલબ કે આ કેટેગરીમાં વધુમાં વધુ 75,000 રૂપિયાની મદદ મળી શકે છે. તો પછી સામાન્ય અને અન્ય વર્ગના ખેડૂતોનું શું? ચિંતા ના કરશો, યોજનામાં એમના માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય વર્ગના ખેડૂતો માટે સરકાર વાહનની કુલ કિંમતના 25%, એટલે કે ચોથા ભાગની સહાય પૂરી પાડે છે. અને અહીં પણ પેલો જ નિયમ લાગુ પડશે. કુલ ખર્ચના 25% અથવા 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે. એનો અર્થ એ કે સામાન્ય વર્ગના ખેડૂતો માટે સહાયની મહત્તમ મર્યાદા 50,000 રૂપિયા રાખવામાં આવી છે. પણ ધારો કે કોઈને નાનું વાહન નથી જોઈતું, પણ ટ્રેક્ટર પાછળ જોડવા માટે ટ્રેલર ખરીદવું છે તો? વેલ, એનો પણ આ યોજનામાં વિચાર કરવામાં આવ્યો છે. ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી માટે તો નિયમ એકદમ સરળ અને બધા માટે સરખો છે. ખેડૂત કોઈ પણ વર્ગનો હોય એમને કુલ ખર્ચના 25% અથવા વધુમાં વધુ 30,000 રૂપિયાની સહાય મળશે. સારું, પૈસાની વાત તો સમજાઈ ગઈ, પણ કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેતા પહેલા એના નિયમો અને શરતો જાણવા બહુ જ જરૂરી છે, જેથી પાછળથી કોઈ તકલીફ ન પડે. તો ચાલો આ યોજનાની મુખ્ય શરતો પર એક નજર નાખી લઈએ. આ નિયમ ખાસ યાદ રાખવા જેવું છે. આ યોજના હેઠળ વાહન ખરીદવાની જે સહાય છે એ કોઈપણ ખેડૂતને 10 વર્ષમાં ફક્ત એક જ વાર મળી શકે છે. આ એટલા માટે જેથી વધુમાં વધુ ખેડૂત પરિવારોને આનો લાભ મળી શકે. બીજી શરત વાહનની ગુણવત્તાને લગતી છે. જે પણ વાહન ખરીદવામાં આવે એ સરકારે નક્કી કરેલા સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ એટલે કે CMVR પ્રમાણેનું હોવું જોઈએ. આ નિયમો વાહનની બનાવટ, સેફટી અને પ્રદૂષણના સ્ટાન્ડર્ડ નક્કી કરે છે. આ યોજના ફક્ત હળવા ભારવાહક વાહનો માટે જ છે, અને એના માટે પણ એન્જિનની કેપેસિટી નક્કી કરેલી છે. વાહનનું એન્જિન 600 સીસીથી ઓછું નહીં અને 1500 સીસીથી વધારે નહીં એવું હોવું જોઈએ. આ મર્યાદા એ પાક્કું કરે છે કે યોજનાનો હેતુ નાના અને મધ્યમ પરિવહન માટે જ જળવાઈ રહે. તો હવે આપણે યોજનાના હેતુ, લાભ અને નિયમો બધું જ સમજી લીધું છે. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ
જો કોઈને આ યોજનાનો લાભ લેવો હોય તો એપ્લાય કરવાની પ્રોસેસ શું છે? અને સારી વાત એ છે કે પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. પહેલાં સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે. ફોર્મ ભરાઈ જાય પછી એની એક પ્રિન્ટ કાઢીને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે નજીકની સંબંધિત સરકારી ઓફિસમાં જમા કરાવી દેવાની છે. બસ આટલું જ. બની શકે કે હજી પણ મનમાં કોઈ સવાલ હોય અથવા કોઈ વાત સ્પષ્ટ ન થઈ હોય તો વધારે વિગતો માટે ક્યાં સંપર્ક કરવો એ જાણવું પણ જરૂરી છે. જો કોઈ પણ મૂંઝવણ હોય અથવા અરજી કરવામાં કોઈ મદદની જરૂર હોય તો જરાય સંકોચ રાખ્યા વગર તમારા વિસ્તારના મદદનીશ ખેતી નિયામકની ઓફિસ અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકો છો. તેઓ તમને ચોક્કસપણે બધું જ માર્ગદર્શન આપશે. તો આ હતી કિસાન પરિવહન યોજનાની સંપૂર્ણ માહિતી. આ માત્ર વાહન ખરીદવા માટેની સબસિડી નથી, પણ ખેતરથી બજાર સુધીના અંતરને અને ખર્ચને ઘટાડવાનો એક સરકારી પ્રયાસ છે. પણ હવે સવાલ એ છે કે શું આવા સરકારી ટેકાથી ખેડૂત ખરેખર પોતાના નફાનો માલિક બની શકે છે? આ વિશે વિચારવા જેવું ખરું.